બાળકો, અગાઉના વિડીયોમાં આપણે રૂપિયાને પૈસામાં ફેરવતા શીખ્યા. આ વિડીયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણો દ્વારા તેના વિશે વધુ જાણીશું. ગગ્ગુ આજે કરિયાણું ખરીદવા આવ્યો છે. તેણે ભોલાને પહેલા 1 કિલો ચણાનો ભાવ પૂછ્યો. ભોલાએ તેને કહ્યું, 1 કિલો ચણા 8 રૂપિયા 50 પૈસાના છે. બાળકો, શું તમે જાણો છો, આપણે કોઈ પણ વસ્તુની કિંમતને આવી રીતે પણ લખીએ છીએ. અહીંયા બિંદુની ડાબી બાજુ લખેલી સંખ્યા રૂપિયામાં છે અને બિંદુની જમણી બાજુ લખેલી સંખ્યા પૈસામાં છે. આવી રીતે 1 કિલો ચણાનો ભાવ 8 રૂપિયા અને 50 પૈસા થયા. અને બાળકો, શું તમને યાદ છે કે અગાઉના વિડીયોમાં આપણે શીખ્યા હતા કે 1 રૂપિયો 100 પૈસા બરાબર છે. હવે જો આપણે એ જાણકારી મેળવવાની હોય કે ચણાનો ભાવ કેટલા પૈસા છે, તો આપણે તેને કઈ રીતે કરીશું? 1 રૂપિયો 100 પૈસા બરાબર છે, તો 8 રૂપિયા થયા 8 ગુણ્યા 100 અથવા 800 પૈસા. હવે કુલ કેટલા પૈસા થયા એ જાણકારી મેળવવા આપણે શું કરવું પડશે? અરે હા, આપણે 800 પૈસામાં 50 પૈસા ઉમેરવા પડશે. આવી રીતે 1 કિલો ચણાનો ભાવ થયો 850 પૈસા. ગગ્ગુએ ભોલાને ચણાની કિંમત આપી દીધી અને 1 કિલો ચણા ખરીદી લીધા. હવે ગગ્ગુએ ભોલાને એક બિસ્કિટના પેકેટનો ભાવ પૂછ્યો. ભોલાએ ગગ્ગુને બિસ્કિટનો ભાવ જણાવ્યો. જો ગગ્ગુએ ભોલાને બિસ્કિટ માટે આ નોટ અને સિક્કા આપ્યા, ત્યારે શું તમે જણાવી શકો છો કે બિસ્કિટના પેકેટનો ભાવ શું છે? એકદમ સાચું. અહીંયા 5 રૂપિયા અને 1 રૂપિયો ભેગા કરીને થઈ ગયા 6 રૂપિયા. અને 3.50 પૈસા થયા કેટલા? 3 ગુણ્યા 50 અથવા 150 પૈસા. તેને આપણે જો રૂપિયામાં લખીએ તો કેટલા રૂપિયા થશે? 100 પૈસા થયા 1 રૂપિયો અને વધ્યા આપણી પાસે 50 પૈસા. આવી રીતે 150 પૈસા થઈ ગયા 1 રૂપિયો અને 50 પૈસા. હવે આપણે જો તેને 6 રૂપિયામાં ઉમેરીએ તો બિસ્કિટના પેકેટનો ભાવ થયો 7 રૂપિયા અને 50 પૈસા. તેને આપણે બિંદુનો ઉપયોગ કરીને કઈ રીતે લખીશું? આ ખૂબ જ સરળ છે. આવી રીતે એક બિંદુ બનાવો. હવે બિંદુની ડાબી બાજુ 7 લખો. બિંદુની જમણી બાજુ પૈસાની સંખ્યા 50 લખો. આપણે બિસ્કિટના પેકેટની કિંમત રૂપિયામાં લખી શકીએ. બાળકો, અહીંયા એક સાબુની કિંમત નોટ અને સિક્કામાં બતાવવામાં આવી છે. શું તમે જણાવી શકો છો કે એક સાબુની કિંમત કેટલી છે? તમે ઈચ્છો તો વિડીયોને રોકીને આનો જવાબ શોધી શકો છો. શાબાશ બાળકો, તમે આનો જવાબ એકદમ સાચો શોધ્યો છે. એક સાબુની કિંમત 13 રૂપિયા 50 પૈસા છે. અહીંયા એક કોષ્ટક આપ્યું છે. બાળકો, શું તમે આ કોષ્ટકને ભરી શકો છો? તમે ઈચ્છો તો વિડીયોને રોકીને આનો જવાબ શોધી શકો છો. શાબાશ બાળકો, તમે આને એકદમ સાચી રીતે પૂરું કર્યું છે. ગગ્ગુ પોતાની ખરીદેલી વસ્તુ લઈને હવે પોતાના ઘર બાજુ ચાલવા લાગ્યો. બાળકો, આ વિડીયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણો દ્વારા રૂપિયાને
પૈસામાં ફેરવવા વિશે વધુ જાણ્યું.